નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં પરંપરાગત હલ્દી કુમકુમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હીરાકણી મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખતો આ કાર્યક્રમ મહિલાઓમાં વિશેષ ઉત્સાહનું કેન્દ્ર બન્યો છે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ એકબીજાને હલ્દી કુમકુમ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગીત, સંગીત અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર માહોલ આનંદમય બની ગયો હતો. મહિલાઓ માટે ખાસ અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. વડોદરામાં અન્નપૂર્ણા કોમ્પ્લેક્સ માંજલપુર સ્થિત એક નાનકડું હળદી કુમકુમનું આયોજન કરવામાં આવ્યું છે હીરકણી મહિલા મંડળ તરફથી. હીરકણી મહિલા મંડળ અત્યારે રિસેન્ટલી 5-7 વર્ષોથી હળદી કુમકુમ કરે છે. મહિલાઓને લગતા નાના મોટા પ્રોગ્રામો કરે છે. મહિલાઓને ઘરમાંથી બહાર કેવી રીતના નીકળવું, પોતાની લાઈફ એન્જોય કરવી, મહિનામાં એક દિવસ, એના માટેનું આ હીરકણી મહિલા મંડળ છે. સાથે સાથે સોશિયલ ગેટ ટુગેધર પણ થઈ જતું હોય છે એની અંદર, કે દીકરા દીકરીના મેરેજ કરવા, બાયોડેટાની આપ-લે થવી, કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એ બધું સોલ્વ કરીએ છીએ. અને આજના દિવસે દર વર્ષે આ હલ્દી કુમકુમનું પ્રોગ્રામ અમે લોકો કરતા હોય છે. મહારાષ્ટ્રની અંદર કે જે આપણે પાણીપતમાં જે મરાઠાઓ યુદ્ધ લડીને શહીદ થયા, તો તે કાળે એક એવું હતું કે આ મહિલાઓ વિધવા થઈ જતી હતી. અને જે લોકોને કેટલું ખરાબ લાગતું હશે કે જ્યારે એ લોકો પાણીપતની અંદર આ યોદ્ધાઓ લડાઈ કરતાં કરતાં જ્યારે મૃત્યુ પામે છે અને એમની મહિલાઓ આવી રીતના વિધવા થઈ જતી હોય છે. તો આ જે એક ફંક્શન છે તે ટાઈમે એ લોકોએ એવી રીતના શરૂ કર્યું હતું કે સમગ્ર સૌભાગ્યવતી મહિલાઓને એકત્ર કરીને એમનો એક મેળાવડો કરવો, અને એ બહાને ગેટ ટુગેધર થાય, એ બહાને મહિલાઓ ભેગી થાય અને પોતાના સુહાગની લાંબા આયુષ્યની એના માટે પ્રાર્થના કરતી હોય છે. અને આ સૌભાગ્યનું લેણું તરીકે એ લોકોને કંઈક નાની મોટી સૌભાગ્યની ગિફ્ટ આપવામાં આવતી હોય છે. અને આવી રીતના હીરકણી મહિલા મંડળ આ પ્રોગ્રામનું આયોજન કરે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.